હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી। આજે હું બનાવી રહી છું ઢોસા। તો અચાનક જ ઢોસા ખાવાનું મન થાય તો ઢોસા બની જાય 10 જ મિનિટમાં, એવી રેસીપી આજે હું તમને આપીશ। તો અહીંયા દાળ ચોખા પલાળવાની ઝંઝટ વગર જ આપણે 10 જ મિનિટમાં બનાવશું ઢોસા। સાથે અહીંયા બેટરમાં એવી એક વસ્તુ ઉમેરશું જેનાથી એકદમ ઢોસા બનશે ક્રિસ્પી। અને સાથે આપણે અહીંયા એવો મસાલો તૈયાર કરીશું ચટપટો, અને બાળકોનું મનપસંદ ચીઝવાળા ઢોસા પણ બનાવશું। તો એના માટે સૌથી પહેલાં મેં અહીંયા એક વાટકી ચોખાનો લોટ લઈ લીધો હતો, એક વાટકી ચણાનો લોટ અને અડધી વાટકી રવો, અને અહીંયા મેં એક વાટકી કાચા બટેકાના ટુકડા લીધા હતા, અને એ જ વાટકીના માપથી અડધી વાટકી અહીંયા ખાટું દહીં લીધું હતું, એક ચમચી મીઠું, અને ઢોસાને એકદમ કલર ચેન્જ થાય એના માટે અડધી ચમચી ખાંડ, અને એ જ વાટકીના માપથી 1.5 વાટકી અહીંયા મેં પાણી લઈ લીધું હતું। હવે આને આપણે બેટર બનાવીને તૈયાર કરી લઈશું। તો બેટર કંઈક આવું બનાવવાનું છે આપણે। બેટર ચમચીમાંથી એકદમ રીબીની જેમ પડે તેવું આપણે બેટર બનાવવાનું છે। તો બેટરને અહીંયા આપણે 10 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું। 10 મિનિટ આપણે સાઈડમાં કરી અને બેટર મૂકી દઈશું। તો અહીંયા આપણે એક ચટપટો મસાલો બનાવીશું। તો મસાલો બનાવવા માટે મેં સૌથી પહેલાં સંચળ પાવડર લઈ લીધો હતો 1 ચમચી લાલ મરચી પાવડર, 1 ચમચી ચાટ મસાલો, 1 ચમચી આમચૂર પાવડર, અને ચટપટો મસાલો બનીને તૈયાર છે આપણા ઢોસાનો। હવે 10 મિનિટ થઈ ગઈ છે તો આપણું બેટર રેડી છે। તો એમાં મેં 5 ચમચી બેકિંગ સોડા યાની કે ખાવાનો સોડા લીધો છે। એમાં મેં અડધું ફાડું લીંબુનું રસ નીચોવી દીધું છે। હવે મિશ્રણ આપણે એકદમ બેટરને ચલાવી લઈશું। આવી રીતે બેટરને ચલાવી અહીંયા મેં એક તવો ગરમ કરવા મૂકી દીધો હતો। હવે તવાનું આપણે ટેમ્પરેચર ઓછું કરવા માટે અહીંયા ઠંડુ કરવા માટે પાણી નાખી અને એક કપડાં વડે આપણે આવી રીતે લૂહી લઈશું। આવી રીતે આપણે સાફ કરી લઈશું તવો, અને પછી આપણું બેટર એડ કરી દઈશું। બસ આવી રીતે બેટર એડ કરી અને અંદર બહાર આપણે કરતા જશું તો આપણો ઢોસો બનીને તૈયાર થઈ જશે। તો ઢોસાનું બેટર અહીંયા મેં પાથરી અને ઢોસો બનાવીને તૈયાર કરી લીધું છે। હવે આને આપણે 2 મિનિટ જેવું લાગશે થવા દેવા માટે, તો 2 મિનિટ આપણે આને થવા દઈશું। ઢોસો ઉપરથી જ્યાં સુધી ક્રિસ્પી ના લાગે, બ્રાઉન ના લાગે ત્યાં સુધી આપણે રહેવા દઈશું। ઉપર મેં નાખી દીધું છે થોડુંક તેલ, તમે બટર પણ નાખી શકો છો। ઉપરથી નાખ્યું છે મસાલો, થોડીક ડુંગળી નાખી દીધી છે મેં અહીંયા। ડુંગળી નાખી એક કેપ્સિકમ નાખી દઈશું આપણે। આવી રીતે આપણે મસાલા નાખી દઈશું। ઉપરથી નાખી દીધા છે થોડાક કોથમીરના પાન, અને હવે આપણે ઢોસાને લઈ લઈશું। તો તમે જો એકદમ ક્રિસ્પી મસ્ત ઢોસો બનીને તૈયાર થઈ ગયો છે। જરાક પણ વાર નથી લાગી અને એકદમ મસ્ત ઢોસા બનીને તૈયાર છે, હાથો લાવવાની ઝંઝટ વગર જ। હવે આપણે બનાવશું બાળકોનો મનપસંદ ઢોસો, ચીઝવાળો। તો અહીંયા આપણા બાળકોનો મનપસંદ બનાવી રહ્યા છીએ। તો તેને પણ આપણે એવી જ રીતે બેટર નાખી અને અંદરથી બહારની બહાર લઈ જઈને ઢોસો બનાવી લીધો છે। હવે તેમાં પણ આપણે તેલ નાખી દઈશું। ઉપરથી થોડું બ્રાઉન લાગે ત્યાર પછી આપણે તેલ નાખવાનું છે। ઉપરથી નાખી દીધું છે મેં મસાલો, તેના ઉપર નાખી દઈશું આપણે ડુંગળી, કેપ્સિકમ, અને ઉપરથી થોડાક કોથમીરના પાન। ઢોસા બહુ જ મસ્ત બને છે આવી રીતે બનાવવાથી। હવે આવશે આપણું ચીઝ, તો એમાં નાખી દઈશું આપણે ચીઝ। બસ આવી રીતે બાળકોનો મનપસંદ ચીઝ ઢોસો તૈયાર થઈ જશે। તો આવી રીતે બનાવજો, ખૂબ જ ટેસ્ટી અને મસ્ત બને છે। બસ હવે આને પણ આપણે લઈ લઈશું। તો જો તમે કેટલું મસ્ત પેપર બનીને તૈયાર છે, તો તમે જોઈ શકો છો।
તો તમે જુઓ કેટલું મસ્ત બનીને તૈયાર છે અને હું તમને નજીકથી પણ બતાવી દઉં. તો તમને મારે આ ઢોસાની રેસીપી પસંદ આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. દાળ ચોખા પલાળવાની ઝંઝટ વગર જ ઇન્સ્ટન્ટ ઢોસા તૈયાર છે. જય માતાજી.